આવો હવે રિપોર્ટરોનો પરિચય જોઈએ તો કેશોદ તાલુકાની તમામ ઘટનાઓની ઊંડાણપૂર્વકની રજૂઆત કરવા અમારા રિપોર્ટર પ્રવીણભાઈ કરંગિયા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। તેઓ આપને શુભેચ્છા સંદેશ પાઠવી રહ્યા છે। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ રિપોર્ટર હું પ્રવીણ કરંગિયા। મિત્રો, દિવાળીનો પર્વ આવી રહ્યો છે ત્યારે આપણે ઘરને સજાવશું, રોશનીથી શણગારશું, ઘરના આંગણે આપણે રંગોળી કરીશું, ફટાકડા ફોડીશું અને મીઠાઈઓ વેચીને મોં મીઠા કરીશું। ત્યારે જે વર્ષની વિદાય આપવા જઈ રહ્યા છે, આવનું વર્ષ આવી રહ્યું છે ત્યારે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે સૌથી મોટામાં મોટા તહેવાર નવરાત્રિને ધ્યાને રાખીને ત્યારબાદ જે મોટો તહેવાર છે દિવાળી છે। દિવાળીની અંદર બંને વર્ષના આપણે લેખાજોખા કરશું, આપણે વિદાય આપીશું। વિદાય સમયે આપણે જે કંઈ ભૂલો છે એને દુરસ્ત કરીશું, એટલે કે ઘર અને દુકાનની અંદર રહેલો કચરો આપણે દૂર કરીશું। આવનારું વર્ષ ખૂબ સરસ રહે, ધંધા રોજગાર માટે, આપની આર્થિક સ્થિતિ માટે, ગુજરાત ન્યૂઝના દર્શક મિત્રો આપનો અમને સહકાર મળે એવા નવા વર્ષના આવકારવા માટે આપણે બધા સાથે મળીશું। આવનારું વર્ષ ખૂબ નિરોગી રહે, આપનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે, ધન સંપત્તિ આપના ઘરની અંદર વાસ કરે તેવી નૂતન વર્ષાભિનંદન સાથે આવનારા પર્વને લઈને આપ તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છા। આ સાથે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની ઘટનાઓ જેવી કે સામાજિક ધાર્મિક પ્રવૃત્તિઓને રજૂ કરતા અમારા રિપોર્ટર ગોવિંદ હળિયા પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે। હું પત્રકાર ગોવિંદ હળિયા, ગુજરાત ન્યૂઝ કેશોદ। ગુજરાત ન્યૂઝ ચીફ એડિટર શ્રી હરદેવસિંહ રાયજાદા તથા જોઈન્ટ એડિટર શ્રી ડાયાભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ સત્યની સાથે રહી ગુજરાત ન્યૂઝના માધ્યમથી આપના સુધી સમાચાર પહોંચાડી રહ્યો છું। આગામી દિવાળી પર્વની આપ તમામ દર્શક મિત્રોને મારા તરફથી શુભકામના। દિવાળી પર્વ તથા નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન। આપ તથા આપના પરિવારને આવનારું વર્ષ સુખ સમૃદ્ધિ નિરોગીમય પસાર થાય તેવી મારા તથા મારા પરિવાર વતી આપ તમામને શુભેચ્છા। ફરીથી નૂતન વર્ષાભિનંદન। કેશોદ અને ગીરની કંદરાઓ સુધી પ્રવાસ ખેડી સમાચારને જીવંત કરતા શેરગઢના રિપોર્ટર પીપી બાબરિયા પણ શુભેચ્છા પાઠવી રહ્યા છે। નમસ્કાર, ગુજરાત ન્યૂઝના રિપોર્ટર હું પીપી બાબરિયા શેરગઢ, અજાબ, મહેન્દ્રણા તેમજ ગીર વિસ્તારના તમામ ગામડામાં હું કાર્યરત છું। તે બદલ દર્શકોને મારા નવા વર્ષના શુભેચ્છા તેમજ નૂતન વર્ષાભિનંદન પાઠવું છું। એવી જ રીતે માણાવદર બાટવા કુતિયાણાના ખારા પટ પર નજર રાખી શહેર તથા ગ્રામ્ય વિસ્તારની ખાટી મીઠી ઘટનાઓની સત્યતાને સમાચાર રૂપે વાચા આપતા અમારા માણાવદરના રિપોર્ટર ભીમભાઈ ગરેજા કમર કસી રહ્યા છે, ત્યારે તેઓનો પણ શુભેચ્છા સંદેશ જોઈએ। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ કેશોદના રિપોર્ટર તરીકે હું ભીમભાઈ ગરેજા। દર્શક મિત્રો, દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને મારી હાર્દિક શુભેચ્છાઓ સાથે નવું વર્ષ આપના માટે પ્રેરણાદાયક, સુખદ, આરોગ્યપ્રદ અને સમૃદ્ધ નીવડે તેવી પ્રાર્થના સાથે તમામને નૂતન વર્ષાભિનંદન। ફરીથી હેપી દિવાળી, હેપી ન્યૂ યર। માળિયાહાટીના તાલુકાના ગામડાઓને ખોંદી હિંમત સાથે કામ કરતા અને સમાચારને રજૂ કરતા અમારા રિપોર્ટર પ્રતાપ સિસોદિયા પણ શુભેચ્છા પાઠવે છે। પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના ગુજરાત ન્યૂઝ રિપોર્ટર। આપ સૌને દિવાળી નૂતન વર્ષના શુભ અભિનંદન। આખા વર્ષ આપ સૌનો સહકાર, વિકાસ અને પ્રેમ સમાચારથી સેવા આપી શક્યો એ મારો સાચો ઇનામ છે। નવા વર્ષના સૌને જીવનમાં હાસ્ય ફૂલ ખીલાવે, ઘરમાં સુખ શાંતિ દીવા પ્રગટે, દરેક મનુષ્ય મનમાં એકબીજા પ્રત્યે સ્નેહ સમજતા અને માનવતા પ્રકાશ ઝળહળે એવી મારી અંતર શુભેચ્છા છે। આ દિવાળી પર્વ પ્રેમ પ્રકાશ ફેલાય એ જ ઈશ્વર પાસે મારી પ્રાર્થના है। ગુજરાત ન્યૂઝ માળિયાહાટીના પ્રતાપ સિંહ। આ સાથે માળિયાહાટીના વિસ્તારની તમામ ઘટનાઓને કેમેરામાં કેદ કરી આપના સુધી સમાચાર રૂપે પહોંચાડતા અમારા રિપોર્ટર લક્ષ્મણભાઈ દયાતર શુભેચ્છા સંદેશ પાઠવી રહ્યા છે। ગુજરાત ન્યૂઝ કેશોદના તમામ દર્શક મિત્રોને લક્ષ્મણભાઈ દયાતરના નમસ્કાર। ગુજરાત ન્યૂઝ કેશોદના માળિયાહાટીના વિસ્તારના સચોટ અને લોકહિતના સમાચારો માટે કાર્યરત છું।
તમામ દર્શક મિત્રોનો સાથ અને સહકાર મળતો રહ્યો છે. એવી જ રીતે આવનાર સમયમાં પણ મળતો રહે એવી અપેક્ષા છે. હાર્દિક શુભેચ્છા છે. નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. આ ઉપરાંત માળિયા હાટીનાથી ગીર નજીકનું ગામ એટલે કે અમરાપુર ગીરથી આપણા સુધી સમાચાર પહોંચાડવા માટે જહેમત ઉઠાવતા અમરાપુર ગીરના અમારા પીઢ રિપોર્ટર રમેશભાઈ કારિયા પણ શુભેચ્છા આપી રહ્યા છે. હું રમેશભાઈ કારિયા અમરાપુર ગીર ગુજરાત ન્યૂઝ કેશોદ ચેનલના રિપોર્ટર તરીકે કાર્યરત છું. ગુજરાત ન્યૂઝ ચેનલ કેશોદ લોકોના જટિલ પ્રશ્નોને વાર્તા આપવા હંમેશા અને માટે તત્પર રહે છે. ત્યારે ગુજરાત ન્યૂઝ ચેનલના તમામ દર્શક મિત્રોનો ખૂબ જ સારો અને સહયોગ રહ્યો છે. ગુજરાત ન્યૂઝ ચેનલના તમામ દર્શક મિત્રોને સુખ સમૃદ્ધિ અને સારું આયુષ્ય પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પાઠવું છું. દીપાવલીના પાવન પ્રસંગે ગુજરાત ન્યૂઝ ચેનલના તમામ દર્શક મિત્રોને શુભકામના પાઠવું છું. નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું. જય હિન્દ. આવો હવે એક ટૂંકો વિરામ લઈએ.